આજના વિડિયોનો આપણો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ઓફ રિટેલિંગ એટલે રિટેલિંગનો પરિચય. તો રિટેલિંગના પરિચયમાં આપણે જોશું કે રિટેલ એટલે શું. રિટેલનો અર્થ. તો રિટેલિંગ એટલે છૂટક વેપાર થાય છે, પણ વિસ્તૃત એની અર્થ આપણે કાઢીએ તો એવું થાય છે કે એક એવો વેપારી કે જે જથ્થાબંધ વેપારી પાસેથી માલ સામાન લાવે છે, પોતાના સ્ટોર ઉપર એની ગોઠવણી કરે છે અને જ્યારે ગ્રાહક આવે ત્યારે ગ્રાહકની જરૂરિયાતના પ્રમાણમાં વેચે છે, એટલે કે છૂટકમાં વેચે છે. તેથી તેને રિટેલર કહેવાય. આવો અર્થ નીકળે છે. તો રિટેલ અર્થ એક એવો વેપારી કે જે જથ્થાબંધ વેપારી પાસેથી માલ સામાન ખરીદી કરે છે અને પોતાના સ્ટોર પર ગોઠવણી કરે છે, અને જ્યારે ગ્રાહક આવે ત્યારે તેની જરૂરિયાતના પ્રમાણમાં માલ સામાન વેચે છે, એટલે કે એક છૂટકમાં વેચે છે. છૂટકમાં વેચે છે, તેથી તેને છૂટક વેપારી એટલે રિટેલર કહે છે. હવે જોઈએ આપણે રિટેલરના કાર્ય. રિટેલરના કાર્ય. તો રિટેલરના કયા કાર્ય હોય છે? તો પહેલું જ કાર્ય જોઈએ આપણે. જથ્થાબંધમાં નાની માત્રામાં ખરીદી કરવી. કરાવી કાલે કરાવી. તો આ રિટેલરનું કાર્ય છે કે જથ્થાબંધમાં નાની માત્રામાં ખરીદી કરે. જથ્થાબંધ વેપારી છે એ મોટા પ્રમાણમાં માલ સામાન વેચતો હોય છે, તેની પાસેથી નાની માત્રામાં ખરીદી કરે એનું પ્રથમ કાર્ય છે, જેથી એ એના જરૂરિયાત પૂરતો માલ સામાન લાવે છે અને પોતાના સ્ટોર ઉપર ગોઠવણી કરે છે. બીજું કાર્ય જોઈએ. ગ્રાહકને ઉત્પાદન વિશે માહિતી આપવી.
ઉત્પાદનનો મતલબ થાય છે વસ્તુ. તો રિટેલર પાસે જેટલી પણ પ્રોડક્ટ છે, પછી એ કોઈ પણ પ્રોડક્ટ હોય, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ હોય કે પ્લાસ્ટિકની પ્રોડક્ટ હોય કે XYZ કોઈ પણ પ્રોડક્ટ હોય, એની ઉત્પાદન વિશે, પ્રોડક્ટ વિશે ગ્રાહકને વિશેષ માહિતી આપે છે. જેમ કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો એને કઈ રીતે ચાલુ કરવું, કઈ રીતે એને વર્કિંગ કેવી રીતે કરવું, એ બધી માહિતી ગ્રાહક પાસે હોતી નથી, એ રિટેલર પાસે હોય છે. એટલે રિટેલર ગ્રાહકને ઉત્પાદન વિશે માહિતી આપે છે. આ એનું કાર્ય છે. ગ્રાહક સેવા પૂરી પાડવી. ગ્રાહકને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે. જેમ કે ફ્રી હોમ ડિલિવરીની સેવા, કોક ઓફર આપે, બટાવ આપે, ઉધાર રૂપમાં વેચાણ આપે, આવી વિવિધ પ્રકારની સેવા આપવામાં આવે છે. ગ્રાહકને આનંદમય ખરીદીનો અનુભવ. તો ગ્રાહક જ્યારે આધુનિક મોલમાં જશે, મોલ એટલે શું, હું આ પતે એટલે હું તમને સમજાવીશ કે મોલ એટલે શું છે. તો ગ્રાહક જ્યારે મોલમાં ખરીદી કરવા જાય છે ત્યારે આનંદમય ખરીદી અનુભવે એવું વાતાવરણ રિટેલરે ક્રિએટ કરવું જોઈએ. જેમ કે જ્યારે ગ્રાહક મોલમાં જાય છે ત્યારે આપણે બેગ લઈને મોલમાં ગયા હોય ખરીદી કરવા માટે, તો જ્યારે આપણે મોલમાં જઈએ ત્યારે એ આપણો બેગ લઈ લે, આપણો બેગ લઈને સાચવે, કેમ કે આપણને વજન ના લાગે. પછી જેવા આપણે અંદર જઈએ તેવા આપણને ટ્રોલી આપે કે અથવા બાસ્કેટ આપે, અને આપણે ટ્રોલી બાસ્કેટ લઈને અંદર જઈએ, જ્યાં જ્યાં આપણે વસ્તુ ખરીદી કરવી હોય ત્યાં આપણે જઈએ. પછી આપણને કાંઈ ખબર ના પડે કે આ વસ્તુ ક્યાં પડી છે, તો ત્યાંના કર્મચારીને પૂછીએ કે મારે આ ચેવડો જોઈએ છે, મારે એસિડની બોટલ જોઈએ છે, મારે સલ્ફેક્સલ પાવડર જોઈએ છે, તો એ ક્યાં પડ્યો છે, કેમ કે મોલ બહુ મોટું હોય તો એની પણ તમને ત્યાંના કર્મચારી તમને માર્ગદર્શન પૂરું પાડે છે. અને પછી ત્યાં ફૂલ લાઇટિંગ હોય મોલમાં, એકદમ ફૂલ લાઇટિંગ થતી હોય, એસી ચાલુ હોય અને હળવું સંગીત વાગતું હોય, જેથી ગ્રાહકને શાંતિ અનુભવાય અને એને હળવાશ ફીલ થાય. તો આવી રીતે ગ્રાહકની ખરીદી આનંદમય બને છે. પાંચમું કાર્ય ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદકને જાણ કરવી. હવે આ થોડુંક અઘરું છે સમજવામાં, હું પ્રયત્ન કરું છું સમજાવવાનો. આ ઉત્પાદક છે, ઉત્પાદક એટલે કંપની, બરાબર. કંપનીથી માલ આવે હોલસેલર પાસે, હોલસેલર પાસેથી માલ આવે રિટેલર પાસે, રિટેલર પાસેથી માલ આવે ગ્રાહક પાસે, બરાબર. ઉત્પાદક એટલે કંપની, કંપનીમાંથી અહીંયાથી થઈને અહીંયા સુધી ગ્રાહક પાસે માલ આવે. તો ગ્રાહકની જરૂરિયાત શું છે એ કંપનીને ખબર ન હોય, કેમ કે કંપની તો છે ક્યાં દૂર છે, બરાબર. અને કંપની ગ્રાહકની પ્રત્યક્ષ રીતે સીધી રીતે કનેક્ટ નથી, એટલે રિટેલર એ ગ્રાહકની સીધી રીતે સંપર્કમાં છે, સીધો સંપર્કમાં છે. કોણ? રિટેલર. એટલે ગ્રાહકને કેવી વસ્તુ જોઈએ છે, કેટલી પ્રોડક્ટ જોઈએ છે, કેવી ક્વોન્ટિટીમાં જોઈએ છે, કેટલા જથ્થામાં જોઈએ છે, એ કંપનીને ખબર ન હોય, પણ એ રિટેલરને ખબર હોય, કેમ કે સીધો એના સંપર્કમાં છે, સીધો એનાથી વાતચીત કરી શકે છે. એટલે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે આની જે જરૂરિયાત છે એ ગ્રાહક રિટેલરને જાણ કરશે, રિટેલર હોલસેલરને જાણ કરશે અને હોલસેલર કંપનીને જાણ કરશે. એટલે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદકને જાણ કરે છે. કોણ? રિટેલર. તો આ રિટેલરનો અર્થ અને એનો કાર્ય. તો આપણે રિટેલરના અર્થમાં જોઈ ગયા કે રિટેલર એક એવો વેપારી છે કે જે જથ્થાબંધ વેપારી પાસેથી માલ સામાનની ખરીદી કરી પોતાના સ્ટોર પર લાવી એની ગોઠવણી કરે છે, અને ગ્રાહક જ્યારે આવે ત્યારે તેની
પછી એના કાર્યો શું છે તો એ જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરે છે યોગ્ય પ્રમાણમાં. પછી બીજું કાર્ય શું હતું? પછી ગ્રાહકને ઉત્પાદન વિશે વસ્તુ વિશે માહિતી આપે છે. ત્રીજું કાર્ય હતું ગ્રાહકને સેવા પૂરી પાડે છે, જેમ કે ફ્રી હોમ ડિલિવરીની સેવા, ઉધાર વેચાણની સેવા વગેરે, ઓફર આપે, વટાવ આપે. પછી ગ્રાહકને આનંદમય ખરીદીનો અનુભવ કરાવે, હળવું સંગીત ચાલુ કરે, એસી હોય, ફૂલ લાઇટિંગ હોય, એટલે ગ્રાહકને ખરીદી આનંદમય થાય. પછી છેલ્લો હતો ઉત્પાદકને જાણ કરે કે ગ્રાહકને કેવી જરૂરિયાત છે. તો એનો અર્થ એના 5 કાર્યો જોઈ ગયા. હવે આપણે જોઈએ કે રિટેલ કેટલું આધુનિક થઈ ગયું છે. આધુનિક રિટેલ સ્ટોર ઘણા બધા તમને જોવા મળે છે, એની આપણે વાત કરીએ. તો રિટેલ ક્ષેત્રમાં વિકાસ તો પહેલા જૂની પદ્ધતિ પ્રમાણે કે એક અમુક વેપારી એક નાની દુકાન લઈને બેઠો હોય અને એની પાસે જરૂરિયાતની પ્રમાણનો માલ સામાન હોય. જેમ કે કરિયાણાની દુકાનમાં જાવ તેમાં કરિયાણું મળે, પ્લાસ્ટિકની દુકાનમાં જાવ તો તેમાં પ્લાસ્ટિક જ મળે, અને બૂટ ચપ્પલની દુકાનમાં જાવ તો તેમાં બૂટ ચપ્પલ જ મળે, કપડાની દુકાનમાં જાવ તો તેમાં કપડાં જ મળે. પણ એક રિટેલ મોલ્સ એવા અસ્તિત્વમાં આવ્યા છે. મોલ્સ અસ્તિત્વમાં આવે છે કે એમાં તમામ વસ્તુ એક છત નીચે મળી જાય. એક છત નીચે મળી જાય એટલે મોલમાં તમને કપડાં પણ મળી જાય, બૂટ ચપ્પલ મળી જાય, કરિયાણું મળી જાય, પ્લાસ્ટિકની તમામ આઈટમ મળી જાય, ચિલ્ડ્રન વેર, બાળકોના કપડાં, મોટા માણસોના કપડાં, બધા તમામ પ્રકારના કપડાં, લેડીઝ વેર બધું ત્યાં મળી જાય એક છત નીચે. પ્લાસ્ટિક મળી જાય, ઘર સામાનની, ઘર વખરીની તમામ વસ્તુ એક છત નીચે મળી જાય, જેને આપણે મોલ્સ કહીએ છીએ, જે બહુ મોટા હોય છે અને ત્યાં બહુ મોટી જગ્યામાં તેને વસાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ ડીમાર્ટ. આ ડીમાર્ટ મોલ છે. પછી રિલાયન્સ સ્માર્ટ છે, રિલાયન્સ સ્માર્ટ. આના પછી બિગ બજાર છે, પછી વન સેન્ટર છે. આના સિવાય ઝુડિયો છે, જે ટાટા કંપનીનો છે. ઝુડિયો, ટાટા કંપની. આ બધા મોલ્સ છે જેમાં એક છત નીચે તમામ વસ્તુઓ મળી જાય. એમાં ડીમાર્ટ અત્યારે બહુ ફેમસ છે. ડીમાર્ટ, રિલાયન્સ સ્માર્ટ, ફ્રૂટ પણ રિલાયન્સમાં તો ફ્રૂટ, શાકભાજી પણ મળે, તમામ આઈટમ એક છત નીચે મળી જાય, જેને મોલ્સ કહેવાય, જે એકદમ આધુનિક હોય. અને આ રિટેલ ક્ષેત્રનો વિકાસ છે, રિટેલ ક્ષેત્રની ક્રાંતિ પણ કહી શકાય. રિટેલ ક્ષેત્રની આ બધી ક્રાંતિ છે કેમ કે એમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય, કોમ્પ્યુટરનો ઉપયોગ થાય, રોજગારીની તકો ઊભી થાય, માણસોને રોજગારી મળી રહે અને એક જ જગ્યાએ તમામ વસ્તુઓ મળી જાય છે. ઘણી બધી સુવિધાઓ જોવા મળે છે. બરાબર. તો આજના